વર્ષની દીકરીનો તો એવો શું વાંક હતો કે એમનો પહેલા રેપ કરવામાં આવ્યો અને પછી એમના મોઢાને પથ્થરોથી કૂચડી અને મારી નાખવામાં આવ્યું। આપણા દેશમાં કાયમી 88 રેપ કેસ બને છે, સુધી કોઈ લોકો સડક ઉપર આવી જસ્ટિસ માગે ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી। માલેગાંવની કોર્ટ ઓફિસમાં જ્યારે હજારો લોકોની ભીડ ભેગી થાય છે, બાળકો હોય, સ્ત્રીઓ હોય, વડીલો હોય, કિન્નરો પણ હતા, ખાલી ને ખાલી યદનિયાનું જસ્ટિસ માંગવા માટે આવ્યા હતા। યદનિયા રમતી રમતી એ સાંજે ઘરે ના આવવાથી એનો પરિવાર, એના મમ્મી, એમના દાદા દાદી બધા ચિંતામાં પડે છે અને ગામના બધા જ લોકો ગોતવા જાય છે। અદન્યાના ઘરથી 300 મીટર દૂર મોબાઈલ ટાવરની નીચેથી ઝાડીઓમાંથી મૃતદેહ મળે છે। આ મૃતદેહ બીજા કોઈનું નહીં, અદન્યાનું હોય છે, 3 વર્ષની દીકરીનું હોય છે। આ ઘટના કેવી રીતે બની હતી અને આ ઘટનાને કોણે અંજામ આપ્યો, મારી યુટ્યુબ ચેનલમાં ડિટેલ વિડીયો અપલોડ છે। અને લાસ્ટમાં હું એટલું જ કે આવા હેવાનને ફાંસીની સજા મળવી જોઈએ અને અદન્યાને જસ્ટિસ મળવું જોઈએ। જય હિન્દ, જય ભારત।